મને ખબર નહીં પડતી ઓકણ એને તને થાપ છોડી હતી તો કોઈ નતું કર્યું અને ગામમાં તું ધાયલો નતો રહેતો આનું કારણ શું છે હરી? અરે ભૂમતે ઓભળો મારી વાત ઓયકણ હેરે ભૂપતજીના ઘેર મહેમાન તરીકે આવ્યો તો એટલે મેં એના ઉપર હાથ નતો ઉપાડ્યો યાર મહેમાન ઉપર હાથ ના ઉપાડાય એટલે ગામમાં હીરો મહેમાન ન જતો ભૂપતજીના ઘેર તો નતો ને એટલે પણ હજુ ગામ બહાર નીકળ્યો નતો ને એટલે હરી ચોખ્ખું કહેતા નહીં આવડતું કે તમારા બે જણનો સપોર્ટ હતો એટલે અલ્યા સપોર્ટ નું કોઈ હાટું નહીં યાર એકલો ફરી નતો વળ્યો હું સપોર્ટ નહીં હરી અમે બે જણા હતા અને એકલા તમે પહોંચી નહીં વળતા હવે કોઈ એકલા જાવત ને તો પેલો ગામ વચ્ચે ઉપાડીને પટકો તમને હવે વાઘુજી ન તો ગોઠ્યો ત્રણ જણા તો ન તો ગોઠ્યો પેલા હા મને ખબર છે એટલે હું તો મેં નાખ્યો તો યાર તમે બે તો ભોગા કરતા એવું છે ને ઉભાડો એક જ મિનિટ હરી હવેથી તમે નોખા અને અમે બે જણા નોખા એને ધમકી આલી છે કે મારો ભાઈ જેવો તેવો નહીં ઉએ લડી લેજો તાન તો હડો આવો હો એટલે તમે તરત કાઠું લગાડો છે યાર બીજું કીધું છે તમને કીધું હું તમને પાલટી આલ્યો પાલટી નહીં લેવાની અલ્યા ઈ નહીં યાર ખાવાની વાત કરું અમારા ખાવા પીવાની પાર્ટી નહીં દોતી એટલે પીવાની પાર્ટી દોવે છે હા તમે કોઈ એમ ભાઈ હા અને ભૂમતે એરો કહેતો તો ને કે હું મારા ભાઈને લઈને આવ્યો આઈ જાજે તું તારા ભાઈને લઈને આવજે અમે બેઠા છે લ્યા એના ગામમાં જઈને મારવો છે એના ભાઈને ના ગામમાં નહીં જાવું આપણે ખાલી એમ જ કહેવાનું હતું કે આ સુધી જેટલા માર્યા ની એ બધા માણસો જેવા તેવા નતા બધા ગુંડા જતા લ્યા હા તાણી ભાઈ વાત તો બરોબર છે પણ હરી મારે એક વાત કરવી છે શું જો એની બીક નહીં લાગતી કે એના ભાઈની બીક નહીં લાગતી પણ ઈર્યો ની ગામ વચ્ચે ધૂણ્યો હતો અને ધૂણીને એવું બોલ્યો હતો કે તમે મને ગામ વચ્ચે માર્યો છે પણ મારું દેવ તમને છોડશે નહીં એટલે કદાચ થઈને એનું દેવ અમારા ઘેર બોલે તો તમારે બધો ન્યાય આલવો પડશે હા એ તો હાલશે અને એ બાબતે હું ભૂવો છું એટલે કોઈ ચિંતા કરશો નહીં એટલે તું હાલ તો ગુનેગાર છી ઓય ગુનેગાર આપણે નહીં તમને કહું ગુનેગાર હીરો છે હા પેલા હાથે ને ઉપાડ્યો છે એ કહું છું આપણો ગુનેગાર છે આપણે બે જણાનો હીરો હા આપણો ઝઘડો છે તે તમે ભાઈ નહીં લે ઉપરમણ ના લઈ કોઈ યાર એટલે ભાઈએ ખરા ટાઈમે ફરી તો એસી હોય પેલા તો કે અમે બધા ઉભા રહે હ પછી ખરા ખરીના ખેલ આવે ને એટલે કે ઝઘડો તમે કર્યો છે તમે હાથ ઉપાડ્યો છે તમે માર્યો છે મેં તો ના પાડી હતી મારા ઉપર વિશ્વાસ રાખો હું ફરી નહીં જાઉં વિશ્વાસ રાખો છે પણ ઓભળો હરી જો આ બધામાં તમારે ઊભું રહેવું પડશે અને ના ઉભા રહ્યા તો પછી જો એના ગામ વચ્ચે માર્યો તો ને એવો તને મારશે અમે બે જણા થઈને બુખેડી તને કહું હું બધી વાતમાં ઊભો બસ હવે અને એક બીજી વાત હા કે ભૂપતજી કદાચ થઈને આવી ને હા. તો બધું તમારે કૂટી લેવાનું ઓય ઈ તો સદા હાટન આવશે તો પૈસા આપવા પડશે આવશે પેલો ફોન કરશે આ તે આ બાજુ હું બેઠો છું હું પહોંચી વળ્યો એને છે ને મોટા માથાળા સિવાય વાત ના કરતા હા શું કીધું હા અને બીજી વાત હા કે હવે પછી અમારા હંગાત ઝઘડો થાય તમારો તો પછી યા પાવર ના બતાવતા એમ એટલે ઓળખો મારી વાત મેં ના કીધું મહેમાન નતો ને એટલે હાથ નતો ઉપાડ્યો અને મહેમાન નો ગામ વચ્ચે માર્યો છે હાથ એટલે મારવાની વાત ના કરો હવે એની વાત નહીં પડે બરાબર બીજી બધી વાતો હું ઉભો રહ્યો વળી બદલું લેવરાયું છે મહેમાન ની થાપ ખાઈ બેહી ગયા છે પાછા વેકણ વળી મોટા થઈ જાય છે આ તો પાલટી હાલ જાય હું હાલ એક થઈને રો એમાં મજા છે હા ઓ વડીલ આ બાદ ઘર છે હા તમારે એટલે આ તો ખાલી હું જ કહેવા આવ્યો એમ એટલે ચા પીધી તમે હોય નહીં નહીં ભાઈ તો પાવક તાન ચા પાવક બાપડન તાણી ચા પાવ હું કઈ ચા બધા વાળા ના જાતા હો લ્યા ભારત નહીં જાઉં મારા ઘેર તાણી હું જઈને જાઉં તો ના પીવીએ નહીં તારી ચાડ આ તે ડાબડી મુઠા પાવી ને રોજ ચિયો પાવે તારો બાપ આવે તારી વાયને ફોન કાપી નાખ્યો ખરેખર આ ઓકા મૂઠો ને ડાબડી મૂઠો મારા ઘેરા તાણી જ મને ખબર પડી ગઈ હતી કે અરે કોક ઊંધું કરશી અને વાયને ઊંધું કર્યું મારા ભાઈબંધની આબરૂ કોમ વચ્ચે લીધી હવે મારો ઓનો રસ્તો કાઢવો પડશે ને કે આ ઝઘડો બહુ મોટો થાય ઓનું રૂપ બહુ ભયંકર થાય અરે ગમે એવો ભયંકર ઝઘડો થાય ની તો હવે બિયાવું નહીં હવે આર કો તો પાર ઉમતાઈ તમે ચિંતા ના કરો એને મને થાપ મેલી એર્યો આપણે જોણો છો પણ આપણે એને માર્યો અને ગોમ વચ્ચે માફી મંગાઈ એ બધા જોણી છે લ્યા આખું ગોમ જોણે છે હવે આ ચિંતા કરવાની કોઈ જરૂર નહીં મરવું છે કો તો મારવો છે આ તો ફાઇનલ જ છે હવે અને હજુ જે મારી એક ઈચ્છા છે કે એને એના ભાઈનું નામ લીધું તું એના ભાઈને જોવા જ આવું છે કેટલા માથાડો છે લ્યા એના ગોમમાં જઈને એને ભમાવો છે હડો તમે એ આ શું ઊંધું કર્યું છે તમે હવે બંધ થઈ જા મોટા માથાડા ઊંધું તે કર્યું છે લ્યા જોડે ને બધી પથારી તે ફેરવરાઈ છે
એક તો 3 વર્ષથી મારા પૈસા દબીને બેઠું છે, પૈસા હાલતું નહીં, અને એના ઘેર જે હગો આવ્યો એને મારા ઉપર હાથ ઉપાડ્યો, તોય મારા ઓળશો ઊભો થઈ ગયો, કોઈ ના બોલ્યો. એટલે કહેતા તમે અહીંયાથી નીકળી ગયા હતા. તે નેકડી જગ્યાએ થાપ ખાઈને ઊભા થઈ રહ્યા. અમે બદલું લીધું છે, બદલું. ઓવે એટલે હજી તમને બેને કહું છું કે તમારે બચવું હોય ને તો હું ફોન કરી આલું, એના જોડે માફી માંગી લ્યો. એ બા તું ઘરનો છી નીકળી જા સુખ શાંતિ તને કહું હું. હા અને માફીની વાતો વૈકમ નહીં કરવાની લ્યા. માફી તો અમે મંગાઈ હતી, એ ગોમ વચ્ચે હાથ જોડીને પૂછી જો ફૂમતાઈ. એટલે હરીભાઈ તમને ફૂમતાઈ બેન કહું છું કે તમે હજી સુધી એની હિસ્ટ્રી નહીં જોણતા. હું જાણું છું સારી રીતે, કેમ કે હું 5 વર્ષ એના ભેગો રહીને આવ્યો છું. એવું છે? એટલે એક મિનિટ, એનો માણસ કેટલા જણા કાફી છે? એવું એમ? હા. કેટલા જણા નહીં, કેટલા ગોમન કાફી છે એ મને કહો. પણ અમે 3 જણાને થઈને માર્યો એમ. હા, ઈદા ગોમની વાતો કરતો તો એક જ ગોમ કાફી થઈ ગયો એમ તો. એટલે મારી વાત આપણો હજી કહું છું, હાથ જોડીને કહું છું, પછી પડીને કહું છું કે માફી માંગી લો. લે તું તો માફી માંગે, અને માથું હવે તારું ફૂટશે બુબા. તે મારા પૈસા તો બાયા છે, આટલી ઘણા મેં પ્રેમથી માંગ્યા હતા, હવે ના માથું ફોડી નાખો તારું. અરે મઈ નાખો મને, પણ હોમેલ્યા ધણી જોડે માફી માંગો તમારે તૈણન બચવું હોય તો. હવે તમને છેલ્લા શબ્દોમાં કહી દઉં છું કે ગમે એવો ગુંડો હશે ને એ તો આપણા ઘેર પાણી ભરશે. એટલે એના ઘેર તમારા જેવા ગુંડા તો પાણી ભરે છે. તમે હજી ખેગારજીને જોયા છે, એના ભાઈને જોહો ને એટલે તમારા પરસેવા છૂટી પણ જાય. આપણે ગુજરાતીમાં કહેવત છે કે શેર માથે હવા શેર હોય. હા, એનો હવાશીર છે. ઓય એટલે નહીં મળ્યા એને આ દાડાવથી નહીં મળ્યા. હા અને હવે ભટકાણાથી. બોલો, માપે બોલો. કગીરામ થાકશો, હજી કહું છું કગીરામ થાકશો. વાહ, મારી વાત ભાઈ, એનો માથા ભારે હશે, પણ એના ગોમમાં આપણા માથા ભારે ચાલ્યા. અરે હરીભાઈ, અને આપણું કે કોકનું ગામ છે જ નહીં. એ ગમે એરિયામાં જાય ને તો એ એરિયા એનો જ હોય છે લ્યા. કશો વાંધો નહીં, તું આટલો બધો એના ભાઈથી બીવો છે ને, મારે જોવો છે લ્યા. જો 10 માથાળો છે એનો ભાઈ. અને ઓપડો માફીની વાત કરો છો ને તમે, માફી તો આજે ની માગો ને કાલે ની માગો. જેટલી ઘડી આ ખોડિયામાં જીવશે ને એટલી ઘડી છે ને લડતા રહો. રેહોન એટલી ઘડી લડતા રેહોન. ઓએ હા, ફાઇનલ ને માફી નહીં માગો ને. ન્યા. જો ફૂમતાઈ, તમે માફી માંગો તો તમે તમાર બાની છોકન, સારું. અને હરીજી તમે માફી માંગો તો તમને તમાર બાની છોકન લ્યા. નહીં માગું. ઊંધું નહીં કર્યું હોય ને તારી. ભગવાન આલી અને ઊંધું નહીં કર્યું. હા, તો હાથું મેં ઊંધું કર્યું છે. ના ઊંધું નહીં કર્યું, ઊંધું નહીં કર્યું. શું? સોગન તું આલી કે ના આલી ઓય કોઈ ફરક ના પડે, માફી તો નહીં માંગવાના. હા, અને માફી માંગતા નહીં લ્યા, ને કે આપણા ગામની આબરૂ જાય. અને હવે આ તમને થોડીક ઓળખાણ આલજો. શું? ખેગારજીના ભાઈની વૈકણ એન્ટ્રી થાય ને એટલે પહેલા એરા ઉતરી અને ડાયલોગ મારશી. શું ખબર છે કે મારું નામ છે રઘો, હું નહીં થઉં કોઈનો હગો, અને હવે કાયદેસર વૈકણ થાય મોટો ડખો. રખો, હગો, ડખો, એ લ્યા. આ શું હેડે છે વૈકણ? કોમેડી થાય છે, કરી લે તમે તો. કોમેડી થાય છે વૈકણ. ડખો હગન ડખો. એટલે એનો ડાયલોગ છે હારો એમ. હા, તમે ખાલી વાપરજો એમ, ખાલી નાહી ના જતા એમ. ફૂલ તે હું એ કહું, મારું નામ છે હરી, રઘો મારા ઘેર ભરે પાણી. હવે તમારું નામ છે હરી અને ફરી જાય તમારી પથારી, એટલું યાદ રાખજો ખાલી. પણ માફી ના માંગતા હો, માફી ના માંગતા. તમારા બા તમને વાલા હોય ને તો માફી ના માંગતા. અને હવે જઉં છું હું વાઘુજી જોડે. જો એનો ઓકા મુઠો મોને તો એને માફી મંગાઈ દઉં ને એના અમથી છૂટો ઓ કરો. ભાઈ, નામ નહીં પાડવાનું, વાઘુજી કહેવાના. શું કહેવાનું? વાઘુજી વાઘુજી. પૈસા જ તમે મારા જોડે માગો છો, આ નમૂના નહીં માંગતા. ધક્કા નહીં મેલવાના લ્યા. એટલે ઓવે, નહીં મારી હરી ભાઈ, ભૂલ થઈ ગઈ. ચકુ ચમારી. અરે જો આડ્યો ઉભા છું તારે તમે. મારા દુશ્મની નહીં તને કહું હું. હા દુશ્મની નહીં, ઓવે. પણ હું આ દુશ્મની વચ્ચે આવ્યો નહીં ભાઈ. આવતોય નહીં. હારું હારું હો. ઓવે. હાલો ભાઈ, હમ. આ 25,000 રૂપિયા મને આજના દાડા નહીં મળી તો આ મેટર હું ફૂમતાઈને આલી દેયો. ઓય કશો વાંધો નહીં, હાલ લેજો. બરાબર? કશો વાંધો નહીં, પણ 25,000 રૂપિયા લે એવા રહો તો ખરા. હું જઉં છું વાઘુજી જોડે. જા જા તું જા, અને તું એ જો ખંતાઈ જાજે નક નહીં મેલા લ્યા. ઓય આયા થઈ જો કી. રખો હગો ડખો. જગા હરીજી ગભરાવાનું નહીં. એ ગમે એવો રખો હોય ને તો આપણા આગળ કોઈ નહીં આવે. તમને કહું એ ફૂમતાઈ, વાઘુજી ચા ના પાઈ? જીગરી નહીં તમે તો લ્યા. તમારી એ મેલો હેડો 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 હવે તાણી હેડો. ખરેખર હવે આર્યું બેટરી વાળું એટલું વાલું લાગે છે ની કે કોઈ વાત જ ના કરાય એમ, કારણ કે પેટ્રોલ ને ડીઝલ બધું બંધ થવા માંડ્યું.
વાઘુજી એટલે તમે આવા બધા બારવટિયા ચાંદ ના થઈ ગયા હા એટલે અમારે બારવટિયા થવાની જરૂર નહીં, અમે જન્મ્યા નહીં ઈ દાડેથી જ બારવટિયા છો. આ ખરા મેં મોન્યા પણ તમે મારા ઘેર આયા એ વખત મારો ભાઈબંધ અહીંયા બેઠો તો કે નહીં તાણે તમારા ફૂમતાઈને બેને જે કહેવું તું જે મારઝૂડ કરવી હતી એ કરી લેવી હતી એને ગોમ વચ્ચે રોચીંચો મારવાનો આવે છે એટલે ફોન ઈ માઈક આંગળીએ તમને કરી દીધો એમ ને? ઓવા મને કહી દીધું એની એટલે મારવાનું તો તમારા ઘરે મારો, પણ તમારી મર્યાદા રાશી હતી. તમારા ઘેર બેઠો તો, તમારા વાગણામાં બેઠો તો, એટલે એની મર્યાદા રાશી અને એને ગોમ વચ્ચે માર્યો. એટલે એને ખબર પડે કે આ સી માણસો એમ. હા એ વાત સાચી છે, એ બધું મેં મોન્યું. પણ વાઘુજી હવે છે ને હું તમારા માટે વયા આવ્યો છું. હા બોલો. એટલે તમે મારી મર્યાદા રાશી અને આપણા ગામની મર્યાદા જો રહેવા જેવી હોય તો તમે ફોન કરી અને માફી માંગી લો ભાઈ જોઈ એમ કહું છું એમ. નકે તો પાછો ઈ તો વળી માથા ભારે છે કે પાછો બંદૂક લઈને આવે ને મને ભડાકો કરે તો વળી મઈ નાખે. એટલે એ માથા ભારે નહીં, જાણી એનો ભાઈ વય આવશે એટલે તમે ઢેસણે પડીને માફી માંગજો તો સારું નહીં લાગે. આપણા આખા ગામની આબરૂ જાહે. કહેતું તું ઈર્યું કહેતું તું કે મારો ભાઈ માથા ભારે છે એમ કહેતું તું. એટલે માફી માંગી લ્યો. પેલા બે જણા સમજાવવા જો તો પણ એ બે જણા તો મગજ ફરી ગયા છે, એ બે ના મોન્યા અને તમે સમજણા છો. તમે માફી માંગી લો એમ કહું છું. તો પછી તમારે ઈકણથી સમજી જવાય કે વાઘુજી જોડે જવું નહીં. ઈ બે જણા નહીં સમજ્યા તો પછી હું તો અહીંયાથી બગડેલો છું, હું ચોથી સમજુ. એવું એમ? હા. એટલે માફી નહીં માંગો ને? હા? નહીં માંગો ને? એટલે હું માફી માંગે એવું શું? નહીં માંગો ને? હા? નહીં માંગો ને? માફી તો મારા બાની કોઈ દાડો માગી નહીં, નાની ચોથી માગ્યો હું તાણી. વાઘુજી હા. જો હવે તમે માફી માંગો તો તમે તમારા બાની છોડો. માફી ના માંગતા ખાલી. ના માગું ભૂબા, ના માગું મોટા માથાડા, અને મગજ સતાર ના સટકાય ને કે તું એ ખાય. હમણે પેલા બોલાયો નહીં તો હમણાં તને ઉપાડીને ગોમમાં લઈ જા. હમણાં ઝાપોટ છે હમણાં બરોબર નો. હમણાં મને તો મારશો તો કોઈ વધો નહીં આવે, પણ જેને તમે હાલ મારીને બેઠા છો એનો મોટો વધો આપવાનો છે. તમે તમારી તૈયારીમાં રહેજો અને મારી ફરજ આવે છે, હું તમને કહેવા આવ્યો. હવે હું કઈ છૂટો, મારા આ વાતમાં કોઈ લેવા દેવા નહીં અને આ વાતના સાક્ષી હું મફુજીને બનાવી દેવું. મફુજી એ આવજો. હવે તમે જતા રહો અને મોણાને ખાલી માર ઘર મેળ દો. કેવું પડે વાઘુજી, કેવું પડે. શાનો બખાડો કરો છો? કેમ વાહ ઊંચો કર્યો છે? મફુજી હા આ ત્રણ જણાને ઊંધું કર્યું છે એટલે હવે ત્રણ જણા ભોગવશી. વચમાં મારા કોઈ લેવા દેવા નહીં. તું તો જો નવાઈ છે, જો આજનું ઊંધું કરે છે અરે. ઓ વડીલ, પેલા આખી વાત ઓપડો આમ પછી વાત કરો. જેવું ઊંધું કર્યું છે એ ખબર છે તમને? કેવું ઊંધું કર્યું છે? મારો હગો મારા ઘેર આવ્યો હતો હા હા. એટલે વાયને શું કર્યું ખબર છે? ગામ વચ્ચે રોચીને એને માર્યો. ગોમ વચ્ચે હગાન માર્યું? ઓવે આવું કેમ કર્યું વાઘુજી? ખરેખર એક કહેવત છે કે કોઈ બી મોણા વાત કરતો હોય ને તો ઈ મોણા ઈ વાતમાં એવું ના કે મફુજી વોક મારાય છે. હા એટલે અધૂરી જ વાત કરતા આવડે છે. મફુજી આર્યો નહીં, આ ઓછો નહીં. ઓના ઘેર મહેમાન આયા હતા તો પેલા હરિભાઈ ઓના જોડે પૈસા માંગી છે. હરિભાઈ ઉઘરાણી કરવા ગયા અને ઓના મોટા માથાડો આખું ગોમ કે છે અને હરિભાઈએ ખાલી રીમો કહી દીધું. એમાં મહેમાને બે થાપો મિલી હરિભાઈ. એટલા મહેમાનને બે થાપો મિલી? ઓય હવે ઈ મહેમાન માર નાખોય. એટલા મફુજી એમાં કેવું હતું ખબર છે? મહેમાનને નથી ખબર કે હરિભાઈ વાયના ગોમના છે, વાયના ઘરના છે. હરિભાઈ મને બોલ્યા, હવે મારો ભાઈ બનતો રહ્યો, મને કોઈ બોલાતી એનાથી સહન ના થયું ને એક થાપ છોડી દીધી. ભૂપતજી હીરી કેવી તમારી લાખ રૂપિયાની વાત છે, પણ હરીજીન થાપ સોરી એ વખત તમારે કહી દેવું પડે ને ઠપકો આલવો કહી પડે. દ્યો. આ વાત આટલા સુધી આવે નહીં. એટલા મફુજી કહેતા કહેતા હરિભાઈ નીકળી ગયા હતા અહીંયાથી. એ તું બકાય તારી જગ્યાએ હું હોય ને એમ ઘરના મોણાને મહેમાન થાપ મેલે ને તો મહેમાનને બે મેલું ઓય કોના પટ્ટાની નાખી જિંદગી રો ગોઠિયા ખાય. એટલે સમજા ફેર ગમે આને થાય. ઓવે ના ના આયા હોય કણ સમજાવવા અને તું તારે એને કહી દેજે કે તારો ભાઈ બે માથાડો નહીં 10 માથાડો હોય ને તો મેલ દેજો. અમે હું તો મરવા ફરી જ રહ્યો છું, લડવાય ફરી રહ્યો છું. અલ્યા ની ખમીકો, એની માર ની ખમીકો દશમનો. મારની ખમીકો બોલાય. એ મારી વાત ઓભળો, વાતનું વતંગડ ના કરો. ના, ના. આ વાત આટલે પડતી નાખો. ખરેખર એક દાડો હું ખસી જઉં છું એટલે કોક નું કોક ગટેકડું લાઈન તમે હેઠું મેલો છો. અને મફુજી આપણો વાને એવું હતું તો મારા ઘરે હગો બેહી રહ્યો તો તાન તમે બે જણા હતા કે નહીં? આ તક નહીં હાચું અલ્યા બોલ્યો. કહું તો શું કે તમારી મર્યાદા રાશી અને ઘેર બેઠું તું એટલે ઘેર વગણા આયેલું હોય ને એના ઉપર હાથ ના ઉપાડાય. પણ એને તમારે કહી દેવું હતું કે ભાઈ હરીજી ઉપર હાથ ચમ ઉપાડ્યો. કહેવાનું નતું મફુજી ઝાપોટવાનો હતો ને ગોમ વચ્ચે અમે ઝાપોટ્યો. અલ્યા હગાની ભૂલ થઈ ગઈ હોય કદાચ. મફુજી- નતું કરવાનું હોય ભલા આદમી. મફુજી બધું પટી ગયું, મારી વાતો આપણો. હા. હવે વાઘુજીને હરિજીને ફૂમતાઈ નહીં, ગમે તે થાય તો એનો જિમ્મેદાર હું નહીં. એ ત્રણ જણા ભોગવી અને આ વાતમાં વળી દવો હું પડ્યો નહીં. હગોચિયા હતા.
હાગો મારા ભાઈબંધ હતા ખેગારજી આજથી પહેલા હું ભાગ રાખવા ગયો તો ખબર છે ઈકણ અમે બે જણા જોડે જોડે વાવતા અને મફુજી આ ખેગારજી ને રે ને એ બે ભાઈ છે પણ 10 ગોમ ઉપર ભારી પડે ને એવા છે જેવા તેવા નહીં ખેગારજી તો એક સમય મારું અભળી અને જતુંય કરે પણ એનો ભાઈ એક છે ને એ આખો ખોપડીનો ફરેલો છે જો એના કોને વાત પડી ગઈ ને વાઘુજી તો પતાળમાં હંતાવો ને તો મિલશે નહીં ગોતીન ગાઢ છે પેલા તો એના કોણ રહ્યા નહીં એવું આપણે એવા હું રાખ્યો જ નહીં ઓય એક તમારે- થાપ મેલું ને એના ગળાની શોખે એક થાપ મેલું નહીં તો દોત એના મોઢામાંથી બધા કોઈ પડી ના જાય. આપણે દોત પાડવા નહીં સમાધાન કરી નાખો આરી વાત આટલે પડતી નાખો આપણે વાત લોબી કરવી જ નહીં ને હા, મફુજી આ તો હવે મામલો મેદાને આવ્યો છે હવે અલ્યા હાગો છે ને એનો ભાઈ બનશે પેલા આદમી હગો હોય કે ગમે તે હોય મારી વાત આપણો ભાઈ બનાવો હોય ને તો એને છે ને હોનમાં સમજાઈ દેવાય કે ભાઈ તું તારા ગામમાં ગમે તે હોય પણ અમારા ગામમાં મર્યાદામાં રહેજે કારણ કે અમારા માણસો રહ્યા ને બહુ ડેન્જર છે ભૂલથી એને હાથ ઉપાડ્યો છે હા. હું સમજાઈ દેયો બાપુજી. એનો છે પણ એને હું સમજાયો હેડો હવે કોઈ હેડે એવું રહ્યું નહીં આરા 3 જણા મોને એમ નહીં અને હવે મારા ભાઈબંધે તૈયારી કરી દીધી છે એને મને ફોન કરી દીધો તો કે જો આ 3 જણા અમે મળવાના નહીં ગમે એ હંતોય પણ તોય હું એને મનાવવા આવ્યો તો તઈને જોડે ફરીને આવ્યો કીધું લે તમે માફી માંગી લો તો વાત પટી જાય પણ એકે મોન્યા નહીં એટલે હું જઉં છું હવે મારા ઘેર અને આ ઝઘડો તમે તમારી રીતે લડી લેજો ઓવે મારા જોડે ના આવતા હવે તમે ચિંતા ના કરો હું રસ્તો કાઢું છું ને એના જોડે માફી મગવરાવું છું આ કાઢી લો રસ્તો એ વડી હા. માફી માંગવાની વાત કરો છો મારા બાપનું નામ જાય તાણી હું મગજ ખરાબ બાપુજી, આ હારું નહીં લાગતું ભલા આદમી હે આ બારવટીયા ના ખેલો આ રીતના ભલા આદમી હા? હા હવે એના ભાઈની વાતો કરે મોટી મોટી અને ઓયકણ આવ્યું તું ને વાનું મહેમાન એ મોટી મોટી વાત કરતું તું ને એટલે એને પરતો હાલવો જરૂરી છે પણ હવે શબ્દ જ એટલે પડ્યો છે હા? માફી એ પડ્યો છે ને કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ તો વાત આગળ હેડતી જ નહીં વાહ. અને વાત આપણે આગળ હેડાડવી નહીં વાઘુજીના 2 કટકા થઈ જાય ને 2 કટકા તો એકલું ધડ પડ્યું હશે ને તો એ માફી નહીં માગી આ કેમ નહીં ચોખ્ખી વાત, માગી? તાણી ચમ નહીં માગી ના તો પછી વો બેડા તૈયાર રાખજો હા હા કીધું તો અરે અમે ખરા આગા નહીં થા હા અમે આગા નહીં થા હું કોઈને આગા નહીં થવા દઉં અમે 2 જણા જ કાપી છે મારો ભાઈબંધ ની સટકે બધા સટકશી પણ હવે તમારો ભાઈબંધ સટકે કે ના સટકે પણ તમે ઊંધું કર્યું છે કેમ કે હગાન ગોમ વચ્ચે તમે માર્યો છે અને હગાન ગોમ વચ્ચે મારો રાય નહીં એને આબરૂ હોય તમે આબરૂ વાળા છો તો એને આબરૂ હોય આ એટલે ગોમ વચ્ચે નતો મારવાનો એનો બજાર વચ્ચે મારવાનો હતો એટલે મને નતા કઈ કહેતા તમે ફોન કરી નતા કહેતા એટલે હે? ઝઘડો થઈને તમને કેવા આવવાનું હોય આયા છો તમે કેવું તો તાણી. પડા કી કોહડો આ પગલું તમારે ના ભરી દેવાય ઓય કણે ધોપા મોય બેહું છે એનો ભાઈ કેવો આવે છે હા એનો ભાઈ કેવો આવે હવે એટલે આવશે ને કુસું છોડીને જતો રહે ઊંધા પડશો ઓય ઓય હા એટલે નહીં માનો ના કશો વાંધો નહીં વાઘુજી અભળો મારી વાત પેલા 2 જણાને હું મનાવવા જાઉં છું સમજાવવા જાઉં છું સમજી તો તે ને કે પછી ભયંકર ઝઘડો થાય અને ખરેખર ભયંકર ઝઘડો થાય તો આ ઝઘડા હું ઉભો રહ્યો નહીં પછી મારા જોડે આવતા નહીં એ તમે ઓમે ક્યાં દાડે ઝઘડામાં ઉભા રહ્યા તમે તો શૈલ્ય સમાધાન કરવા જાઓ છો હવે આ વાતની તમારે ખમાન મજા એલા ખમાન મજા કરવાની આવ્યો ભૂવા ભૂ પડતી છે તો પડવા જાય હું આગો થાયો નહીં કોઈને આગા થવા દેયો નહીં કશો વાતો નહીં જો હા કશો વાતો નહીં હજુ મોનો તો સારું છે સૂર્યથી બાજુ ઉગે છે સૂર્ય તો આ બાજુ ઉગે છે હા તો આ બાજુ ઉગશે નહીં તોય મુની મોન હા એટલે પેલો હગો આવે ને આ બાજુ ઉગાડે ને એવું મારે નહીં કરવું કોહડો હવે તમે મારું મગજ વધારે ના ફટકાવો નકર હું એક્ટિવા લઈને ઉપડ્યો હોયથી અને એનું એડ્રેસ ખોજી અને એનું માથું હું ફોડી નાખ્યું ઓહો તાણી. તમે એકડતા હન માથું કોઈ ના આવશો તાણી તો પછી તમને ઉપાડીને લાવવા પડે અમારે હોકી પછી અમને તો ઉપાડીને લાવવા પડતા કશો વાંધો નહીં હું પેલા મનાવું છું ધૂળ કાઢી નાખું એની આ તો રીત છે પેલા આદમી મજૂરી ધંધો કરતા નહીં ઝઘડે દોર માંડ્યો આયા સી હવે એન્ડમાં બધું પટી ગયું ના ના માફી માંગુ હું માફી માંગુ મરી જઉં તોય માફી ના માંગુ અલ્યા માગવી પડે ભલા આદમી સવાલ ભૂપતજી નો છે ને ભાઈબંધી નો છે હારું હારું જો હેડો આ જાવ તો શું હું કદાચ પેલા 2 જણા મોની જાય ને માફી માંગી લે તો પછી તમારા બેડા ટક્કર નહીં દાલી એકલા માર ખાજો પછી અલ્યા તારી આરી તો મેં વિચારી જ નહીં એકલો મોણસ તો ગમે તે મેટરમાં મારે જ ખાઈ જાય અને ગમે એવી મેટર હોય ને તો ભલભલા ફરી જ હોય છે તો આ 2 જણાનું હવે વાપરવા તો જવું જ પડશે કે હવે એનો જવાબ શું આવે છે મારા જેવો આવે તો બરોબર છે બાકી ફરી જા નહીં તો મારી પથારી ફરી જા હે ભૂમતાઈ ઓ ભૂમતાઈ હા આવો બહાર આવો શું છે મફુજી હરીજી ઘેર છે હરીજી ક્યારે થશે ટવકો પાડો એટલે પણ કોમ તો કહો કોમ છે મારે એવું હોવે હરીજી એ હરીજી અલ્યા કેટલે ગયા
એ હમણાં સેવા દોડીને ગોદરેજ ગયા તા ને પેલા હગન માર્યો તો ને એ રીતના આવો બરાબર આરી વાત લઈને તમે આયા છો એમ ઓવે શું છે ઓહો ઓમ હેડવા માંડ્યા તમે તો શું હતું તે હે ઓબળો. એક દાડો હું ખસી ગયો એટલે તમે ઝઘડો મોટો કરીને હેઠો મેલ્યો અને હજુ ઝઘડાનો અંત આવ્યો નહીં હજુ ઝઘડો મોટો થાય એટલે આ મોટો ઝઘડો મારે થવા દેવો નહીં અરે હોકી જાતો થવા દ્યો હું હતો છે એક જ મિનિટ મારા ઘેર મહેમાન આવ્યો હોય અને હરીજીને થાપ મેલે એ વાત વ્યાજબી છે એટલે પેલો હતો હગો જોણી તો મોણો હતો નહીં અદણતામાં થાપ છોડી દીધી આ તો પછી એને થોડુંક તો વિચારવું પડે કે તો પછી તમારે એ કહેવું પડે કે એટલે શું કહેવાનું ભૂપતજીના ઘેર જઈને ભૂપતજીને કહેવું પડે કે ભાઈ હારી વસ્તુ મને ગમી નહીં આ થાપ ચમ છોડી છે કોહેડો હારી વાત એ નિયમ પટી જાતી હતી કહેવાનું નહીં આવતું ભૂપતજી ઈકણ હાજર હતા બે શબ્દ બોલ્યા નહીં તમને કહું હું હા તમે નતા બોલી કહેતા તમારા મોઢામાં તો મગ ભરેલા નતા અમારે એક મર્યાદા રાખવી હતી એટલે મફુજી મારી વાત સાંભળો સતે એનું ઉપરમણ ના લ્યો એના પાવર બહુ હતો પાવર ઉતારી નાખે એનો એટલે પણ આ રીતના પાવર ના ઉતરાય ભલા આ મન તો આવી રીતે જ પાવર ઉતારતા આપણા છે એ હગો છે ભૂપતજીનો ભાઈ બનશે અને એ તમે ગોદરે માર્યો છે એટલે આબરૂ તો એની જ જાય કી અરે આ તો બચી ગયો ને કે એના ગોમમાં જઈને મારો ત્યાં એ વાતે સાચી છે તમે બારવટિયા છો કે પાછા ના અમે તો મેલો કોઈના બાની બીક લાગે છે વાહ બાપુજી, ભાઈ વાહ अब ऐलान कर दो कि तुम्हारे गांव में आकर बंका मैटर करेगा अमित બીજું મજૂરી કરવાનું જોર રાખો વાત આરી જો. વાતમાં રસ વધારે ના લ્યો નહીં મજા હારી મજૂરી કરે છે જો તમે પૂરું કરવા આવો છો અમારું ઓબળો. તાણી બે એટલે તમે કદાચ ઝઘડા કરશો ને જેલમાં જતા રહો તો પછી પૂરું અમારે કરવું પડશે છોકરાનું તમારે હે ઓબળો. હીરો તો વિચાર કરો તમે ઘરના બાયણા હમ તાકો બોલા ત્રીજી ત્રીજી કોઈ વાત ઓભળવી નહીં બે દાડા વાટ ધોવી છે ત્રીજા દાડે જીધું એકમ પોકવું છે આર્યું તમને શોભતું નહીં ચમ તમે મોટા છો તો પછી આને ચૂપે છે એનો એમ કહેતો તો કે હું આમ છું ઓમ ઝઘડા કરું છું કેમ ઝઘડા કરું એ, છું ભૂંડાઈ. મારા ઘેર બંદૂક રાખું છું ભૂંડાઈ, એ. ભૂંડાઈ. અરે, મોટી ટોપ જ છો રાખતો આપણે એનાથી કોઈ લેવા દેવા નહીં મારી વાત સાંભળો હે. મફુજી હોય કારણ આપણા માટે આયા છે એટલે આપણા માટે કીધું ઓય. બરાબર એની વાત મોન્યા જેવી છે ના, ના, બે તેરે નામ કા કુત્તા પાલું હરી વાત મોન્યા જેવી એટલે હા હું ભાળી ગયો તો હું તમને ભાળી ગયો તો ઈ કણ કઈનો ડોકા ચકરતો તો એક દંડા તમે ઊંધાઈ પડ્યા તા મેં તમને નહીં પાડ્યા હું કેવું બોલ્યો અલે આની શું હરી બોલ્યા પછી ના ભરું માફી માંગવાની થાતી નહીં હા આજે નહીં કાલે નહીં હા. અને માફી માંગવી હોય ને તો હેરો આઈને માગે અને જો એક દંડી તો મંગાવી શકો પછી હાથ જોડીને ફેરથી મંગાવશો એને હું માફી મંગાવત જો મફુજી જાણી તમે ગોદરે ના જાવત તાણી તમે મેન ભૂલ શું કરી છે ગોદરે જઈને હુમલો કર્યો ને હીરી મેન ભૂલ છે એ વડીલ. તમને તાપ છોડે ને હીરી વાત મને કરી હોત તો કાયદેસર માફી હું મંગાવો હવે હુમલો હો કર્યો જે થવાનું હતું ઈ થઈ ગયું અમે ભૂલી જોત પણ મફુજી હવે ભૂલવાની કોઈ બારી છે નહીં ચમ પેલા મોટા માથાળાએ રઘો બહુ હાઈલાઇટ કર્યો છે કોઈ કણે શું કહેતો તો કે એના ભાઈનું નામ છે રઘો ની થાય કોઈનો હગો હવે થાય ડખો તો ડખો કેવો થાય ઈ અમારે જોવો છે લે હવે શું નામ રઘો. રઘો નામ છે ઓવે ભૂપતજીને કહેવાનું હતું કે એનું નામ સોર્યું રઘો કોઈ આવશે નહીં તો થઈ જાય હાવ ઢગો અરે, એક રસ્તો છે માર જોડે શું બરોબર મફુજી તમારે કેવું એવું જ છે કે હા. તમે ઝઘડો ના કરો હા આરી વાત આટલે પટાઈ નાખો હા એવું જ છે ઓવે, ઓવે. તો પછી તમે ભૂપતજી જોડે દો આમ ભૂપતજીને એટલું કહો કે ભૂપતજી ઈ રઘો હોય કે એનો ભાઈ હોય કે ગમે તે હોય એને ખાલી એટલું કહેજો કે બચવું હોય ને તો આ ત્રણ જણાના પગે પડી જા હા આ મફુજી એક બીજી વાત કહી દેજો હા. કે આ તો તમારા ભાઈબંધને માર્યો છે હા. બરાબર હરીજીના 25,000 રૂપિયા હા. આજના જીયાના ઘેર જઈ આલતા આવજો નકી તમને ભાગવાના છે હવે હવે આરી- સાથે પૈસા લેવા નહીં ભાજીને પૈસા લેવા છે સારી વાત ઉશ્કેરવાની આવી એટલે આ ઉશ્કેરવાની વાત તો મને આવડતી નહીં એ કદાચ તમે જઈને કહી આવો હું ના કહી કું તો પછી આની વાતમાં તમે પડશો જ નહીં હા એમ નહીં હા. હરીબેન થાપ મિલી હતી તો અમે બે જણાને એનો ગોમ વચ્ચે માર્યો બરોબર હવે મૂર્ખો અમાર બે જણા હંગાત લડવા આવશે તો એની હાલત કેવી થાય પહોંચીને વળ્યું તો ધૂળવા મળ્યું ઈ ધૂળવા મળ્યું આમ કરી પાછું. ખાલી કેમ કર્યું? એનામાં કશું નહીં ખાલી ગભા જલાવે તમને કહું હા બીજું કોઈ નહીં એનામાં એટલું આવડી ગયું છે ભાઈ જીગર જીગર નહીં એનામાં લડવાની હવે હીરી વાત પડતી નાખો ને વાત મારી તમે મોનો સિરિયસ લ્યો મજાકમાં ના લ્યો વાત બોલો
વાઘુજી તો ખાશું કીધું. વાઘુજી કીધું કે એન્ડમાં આવો છો ને ખમાન મજા કઈ જતા રહો છો. ઓવે. ખરેખર આમાં મને ખમાન મજા દેખાતી નહીં. ચોખ્ખી વાત છે. નહીં દેખાતી ને? હા તો અમારી વાતે કોણ ખોલીને વાપરી લો કે ઈ વાતની અમારા ખમા મજા આજે કરવી નહીં કે કાલે કરવી નહીં. એવું છે એમ ને? હા કશો વાંધો નહીં. આ બાજુ અહીંયા નહીં અને લડો તમે તાર. અને ખરેખર તમે લડશો ને એટલે આ વાતની તમારે કોઈ દાડો ખમાન મજા થાય નહીં. કરવી એ નહીં એ તમારી મરજી. ઉએ તમે આર્યા નહીં આ તો બાર જ ખમા મજા કરતા હોય તમે એટલે તો. બીવાઈ મરી કોઈ દાડો ઘરનાને કીધું કે આ વાતની તમારે ખમાન મજા થાય કીધું કોઈ દાડો? આ તો બધા મર્યાદા રાખે છે કોઈ વળતું નહીં હોય હા. એનાથી. ઓય બીવાઈ મરી જાય છે લ્યા. મેં હાલ યના હોમે કીધું 2 દાડા વાટ ધોવાની છે અને ત્રીજા દાડે એનો ના આવ્યો તો આપણે જીધે એના ગામમાં જવાના છો. હા. અને રગાને એના ગોમમાં જઈને ના ભાગે ને તો મારું નામે હરી નહીં લ્યા. હા મારું નામ એટલે ફૂમતાઈ ની તાણી આ. મને એક વાતની ખબર નહીં પડતી કે મોટા મોટા ગુંડા હોય છે નોમચીન હા. બરોબર હા. બંદૂકો લઈને ફરતા હોય છે પછી પેલી સ્કોર્પિયો કાળી ગાડી આવે ને ઓહ. ઈરી લઈને ફરતા હોય છે જો એ મેટર કરતા હોય છે તો ઈયનું નોમ આટલું હાઈલાઇટ નહીં થતું તો પછી આ રઘુનું નોમ હાઈલાઇટ કેમ આટલું કર્યું ભૂપતજી? રઘુ છે જેવો ઈ જોવું છે મારે. એન માથે કેટલો છે કેટલો ઊંચો છે ચી રીતનો દેખાય છે આપણા જેવો દેખાય છે કે આખો અલગ દેખાય છે ઈ જોવો છે મારે. રઘુ ગમે એવો હશે ને તો પહેલા હાથ મું પાડ્યો હો ભાઈ. ના ના વાઘુજી ના મુરત મારાથી જ થયું ના. છે એટલે હાથ મું પાડ્યો. તમે એનો હાથ ભાગજો હું એનું માથું ફોડ્યો અને તમે એનો પગ ભાગજો. બરોબર. હવે રઘુને ખરેખર એવો મારવો છે ને નોમ તો હોર્યું એનું રઘુ પણ કોઈ નહીં થાય એનું હગું. હા. ચિંતા નહીં કરવાની બેઠો છું લ્યા. ખાલી હવે વાટ દો કે એનો સળાઈ કરીને આવે છે ચાણી. હા મારું પોંથો પાટણ હા